જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો આજે આપણે ઘરે ને ઘરે છીએ ને આજે આપણે ઓલા ઘરે કલર કામ પૂરું થઈ ગયું છે અમારા ગણપત કાકાના રાજુ કાકાના ઘરે, અને હવે અમારા ઘરે કલર કામ કરવાનું છે. તો હવે આપણે કારીગર બારીગરને કલર કામ દીધું નથી, આપણે હાથે કલર કામ કરવાનું છે. તો આપણે એક દિવાલને કલર કર્યો, તમને બતાવવું ને એક હાથ માર્યો છે. હાલો તમને દેખાડો. છઠ્ઠા દંડ અમારે રમે છે, છોટા દંડ રમે છે એટલે રમકડીથી બોલતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એક હાથ મારી દીધો છે કલરનો, જોઈ લો. અને હજી બીજો હાથ મારવાનો છે એની ઉપર, અને આ બધી દિવાલોને એમને રહેવા દેવાની છે, બરોબર. ન્યૂ એડેડ આપણે હજી શોપિંગ નાખ્યો છે, જોઈ લો. તો તમે આગળ બ્લોકમાં બિના રહેજો, આપણે બીજો હાથ મારવાનો છે મિત્રો, બરોબર.
તો હાલો મિત્રો, ઘરે બધું કલર કામ બકાડીને આવતો રહ્યો છું અમારા ખેતર. હું ને શિવભાઈ બે આવી ગયા છે, જોઈ લો. શિવભાઈ બે જો શેમ્પુ લઈને આવી ગયા છે નાહવા માટે, કારણ કે ગામમાં હમણાં થોડાક દિવસથી નળ નાહ્યા, ટાંકા ખાલી પડ્યા છે, એટલે ખેતરે અમારે ઓગાન થઈ અહીંયા નાહવા આવતા રહ્યા છે બે. અને જો અહીંયા આવીને બે થઈને ગરમ પાણી મૂકી દીધું છે, બે હાટું થોડું. અને પેલા કોને નાહવાનું? પેલા શિવભાઈ નાખી જો એમનું મોઢું જો કલર ભર્યું. બે ભાઈઓ થઈને કલર કરી નાખ્યો છે. કલર કરીને બે ખેતર નાવા આવતા જઈએ છીએ. તો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ને આપણે કલર કેવો કર્યો એ લુક તમને બીજા વ્લોગમાં બતાવ્યું. હવે જય માતાજી.